ગૌકર્ણજીએ પિતાને ઉપદેશ આપ્યો કે પિતાશ્રી, ધર્મનું પાલન કરવું. આ જગતમાં ક્યારે શું થશે ખબર નથી, બસ સતત ભગવાનમય રહેવું. અને પછી તો કહેવાય કે આત્મદેવ દરરોજે 10મા સ્કંદનો પાઠ કરે. ભાગવતજીના 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય કહેવાય. સમય વીતતા વીતતા આ ધુંધુકારી મૃત્યુ પામ્યો. રાજાનું ધન લઈ અને જ્યાં સ્ત્રીઓ રહેતી હતી ત્યાં રહે. આ ધુંધુકારી મૃત્યુ પામતો એને લખ્યું છે ભાગમાં, એના મોઢામાં ધગધગતા અંગારા નાખી અને મારી દે, પછી જમીનમાં દાટી દીધો. સમય વીતતા જ્યારે ગૌકર્ણજીને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે, પછી એને ગયાજીની અંદર શ્રાદ્ધ કર્મ કર્યું. અને ગયાજીનો મહિમા છે કે થોડો પણ તમે પિંડદાન કરો તો એનાથી તમારા પિત્રોને સદગતિ મળે. કારણ કે ગયા નામના જે અસુર હતા એ અસુરે સ્વયં ભગવાન પાસે વરદાન માંગ્યું હતું. અને એ ગયા નામના અસુર દ્વારા એ ભૂમિનું નામ ગયાજી પડ્યું. ગૌકર્ણ જે ઘરે આવ્યા ત્યારે એને રુદનનો અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળતાની સાથે કીધું કે કોણ છે તું? ત્યારે એ ધુંધુકારી કહે કે હું તારો ભાઈ છું. ત્યારે ગૌકર્ણજી કહે તો મેં તો તારી પાછળ પિંડદાન કર્યું છે, ગયાજીમાં તર્પણ કર્યું, પૂજા કરી વિષ્ણુ ભગવાનની, છતાં પણ તારી મુક્તિ કેમ નથી? ત્યારે ધુંધુકારી પ્રેતના સ્વરૂપમાં છે અને કહે છે કે એ ભાઈ, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારિતિ નામતઃ સ્વકૈયૈનૈવ દોષેણ બ્રહ્મસ્તં નાશિતં મયા. મેં જ મારા પગ ઉપર કુહાડી મારી, મેં ક્યારે સત્કર્મ કોઈ કર્યું નહીં, હું સતત અધર્મ તરફ રહ્યો, મારું તે મારું, તારામાં પણ મારો ભાગ, આવી મારી વૃત્તિ રહી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચેમાં હું આસક્ત બન્યો અને એ આસક્ત રહ્યો એટલે આવી મારી ગતિ થઈ. ત્યારે ગોકર્ણજી કહે કે મેં આટલું પિંડદાન તર્પણ કર્યું છતાં કેમ નહીં? ત્યારે ધુંધુકારી કહે કે ભાઈ, ગયા શ્રાદ્ધ સતેનાપી ન મે મુક્તિ ભવિષ્યતિ. આવા એક શ્રાદ્ધ નહીં, અસંખ્ય શ્રાદ્ધ કરે તોય પણ મારી મુક્તિ નહીં મળે. કેમ? તો કે એની ક્રિયાઓ પૂર્ણ નથી. એક તો એની દગદગતા મોઢામાં અંગારા નાખી મારી નાખ્યો, એની કોઈ ક્રિયા ન થઈ. ષટપિંડી શ્રાદ્ધ ન થયું, 10માની ક્રિયા ન થઈ, 12માની ક્રિયા ન થઈ, 13માની ક્રિયા ન થઈ, વાર્ષિક માર્ષિક આ શ્રાદ્ધ કશું ન થયું. પ્રેતમાંથી મુક્ત થવા માટેની કોઈ ક્રિયા ન થઈ એટલે પ્રેત સ્વરૂપે રહે. ગરુડ પુરાણ એવું કહે છે, જ્યારે ક્રિયા લોપ ગતા એ ક્રિયાનો જ્યારે લોપ થાય ત્યારે એ આત્માને સદગતિ મળતી નથી, એ પ્રેત સ્વરૂપે રહે. પણ જો ક્રિયા થાય તો એ પ્રેતમાંથી મુક્ત બને. જ્યારે ઘણી વખત કે ભાઈ મારી પાછળ કઈ કરતા નહીં, મારે આમ ના કરતા, આવું ના કરતા. પણ સમજો કદાચ એ પંચકમાં મૃત્યુ પામ્યો તો એની પંચક શાંતિ તો કરવી પડે ને. કદાચ તમે કોઈ હોસ્પિટલમાં 100 ગાડલાના દાન કરી દીધા, પછી તમે સૈયાદાન કદાચ ન કરો ચાલે, પણ એની પાછળ જે પિંડદાન તર્પણ તો ક્રિયાઓ કરવી જોઈએ. ને ક્રિયાનો જ્યારે લોપ થાય ત્યારે એ કર્મનું ફળ મળતું નથી. કાં તો પરાણે કરવું પડે, સમાજમાં બતાવવા માટે કરવું પડે. બાપા 10 લાખ મૂકી ગયા છે એટલે વાપરવા પડશે, સમાજમાં બતાવવું પડશે.
આ રીતે ક્રિયા કરે ને તોય ક્યારે ફળ ન મળે. કેવું કે પરાણે પુણ્ય ન હોય. શ્રદ્ધા દિયતે ઇતિ શ્રાદ્ધ, શ્રદ્ધાથી તમે જે અર્પણ કરો એનું નામ છે શ્રાદ્ધ. અને કહેવત છે દીકરીનું આણું, મા બાપનું ટાણું, મકાનનું વાસ્તુ, શ્રીમંત આ એક જ વખત થાય. આ વારંવાર ક્રિયાઓ ન થાય. દીકરીનું આણું વારંવાર ન થાય, મકાનનું વાસ્તુ એક જ વખત થાય, શ્રીમંત એક જ વખત થાય, અને મા બાપનું ટાણું એક જ વખત થાય. એ વારંવાર એના સમય પ્રમાણે જ થાય. એ સમય વધી ગયો પછી ન થાય. કોઈ એમ કે ભાઈ અમારા સંબંધી અમારા કોરોનામાં ઓફ થઈ ગયા, હવે ક્રિયા કરવી છે, તો એ ક્રિયા થાય નહીં. કારણ 12 દિવસ સુધી તારી મોકાન માનશે, પછી મિષ્ટાન ખાવાનું 12 દિવસ સુધી જ. 12 દિવસની અંદર જે કઈ ક્રિયાઓ હોય બધી ક્રિયાઓ એના પ્રમાણે થાય. આપણે કે 12 દિવસ સુધી તમારે સૂતક છે. સૂતક એટલે શું? એટલે સારું. અને તક 12 દિવસ સુધી એ આત્મા માટે તમને સારી તક છે. તમે જેટલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવે મંત્રના જપ કરો, કે જય મંગલ સ્તોત્રના પાઠ કરો, કશું જ ના આવડે, જય સ્વામિનારાયણ, જય સ્વામી, જય નારાયણ, જય નારાયણ, ઓમ નમો તમને જે ભગવાન કેવલ એ આત્મા માટે જે કંઈ કરો ને એ આત્મા. અને આમે આપણે બધા કઈ 12 દિવસ સુધી બધા ધ્યાન રાખીએ, બાકી 13મા દિવસે મિષ્ટાન ખાઈને પોતપોતાના ઘરે. જે કઈ ક્રિયા આજે ક્રિયા ન થાય એટલે એ પ્રેતપણું રહે, એની કોઈ મુક્તિ થતી નથી.